ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉ આપણે રાઉલ્ટના નિયમની વાત કરી. કોના માટે? તો બાષ્પશીલ દ્રવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે. બાષ્પશીલ દ્રવ્ય અને બાષ્પશીલ દ્રાવક તો માટે બનતું દ્રાવણ પણ કેવું? તો બાષ્પશીલ. તો આની અંદર બાષ્પશીલ દ્રવ્ય અને દ્રાવકની આપણે વાત કરી તો ત્યારે આપણે એની અંદર આગળ ગયા તો સૌથી પહેલા તો રાઉલ્ટનો નિયમ આપણે જોયો કે રાઉલ્ટનો નિયમ શું હતો. તો રાઉલ્ટના નિયમની અંદર જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર રહેલા દ્રવ્ય અને દ્રાવક આ બંનેના આંશિક દબાણ એ શું હતું? તો મોલ અંશના સમપ્રમાણમાં. એનો મતલબ કે દ્રવ્ય અને દ્રાવક, જો દ્રવ્યને આપણે ઘટક 2 તરીકે લઈએ અને દ્રાવકને ઘટક 1 તરીકે લઈએ, જો દ્રાવકને એક ઘટક તરીકે લઈએ તો શું થાય? તો P1 ચલે છે શું લખતા આપણે? x1. ત્યારબાદ દ્રાવ્ય માટે એટલે કે બીજા ઘટક માટે આવું લખતા હતા આપણે P2 ચલે છે x2, રાઈટ. ત્યારબાદ આપણે શું મૂકતા હતા ઇક્વેશનની અંદર? ચલે છે કાઢીને તો P1 બરાબર P1 0 * x1. ત્યારબાદ બીજા માટે શું લખતા હતા ઘટક 2 માટે? તો P2 બરાબર P2 0 * x2. તો આ જે છે સૌથી પહેલા દબાણ જે છે એ કોના? તો મોલન્સના સમપ્રમાણમાં છે. ત્યારબાદ ચલે છે ની સાઈન કાઢીને આપણે ત્યાં આગળ શું મૂકતા હતા? તો P1 0 અને P2 0. જ્યાં P1 0 અને P2 0 શું હતું? તો શુદ્ધ દ્રાવક અને દ્રવ્યના શું હતા? તો આંશિક બાષ્પ દબાણ. ત્યારબાદ ડાલ્ટનના નિયમ અનુસાર આપણે શું કર્યું? તો P1 + P2 કર્યું એટલે કે P ટોટલ બરાબર એટલે કે દ્રાવણનું કુલ દબાણ એ એમાં રહેલા ઘટકોના આંશિક દબાણના સરવાળા બરાબર થાય. એનો મતલબ કે એની અંદર જે ઘટકો રહેલા છે દ્રવ્ય અને દ્રાવક એ બંને ઘટકોના આંશિક બાષ્પ દબાણનો સરવાળો એ દ્રાવણના કુલ બાષ્પ દબાણ બરાબર થાય છે. ત્યારબાદ એના ઉપરથી આપણે ઇક્વેશન પણ જોયા ને P ટોટલ બરાબર P20 + P1 - P20 * x2 જોયા ને. આવા ઇક્વેશન 2 પ્રકારના. એના ઉપરથી આપણે P અને x એનો મતલબ કે દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ જોયો. એ આલેખની અંદર આપણે જોયું કે P10 અને P20 ના મૂલ્યમાં એટલે કે શુદ્ધ દ્રાવક અને દ્રવ્યના આંશિક બાષ્પ દબાણમાં મૂલ્યની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો P20 નું મૂલ્ય એ P10 કરતા કેવું? તો વધુ. એનો મતલબ કે દ્રવ્યનું આંશિક બાષ્પ દબાણનું મૂલ્ય વધુ અને દ્રાવકના આંશિક બાષ્પ દબાણનું મૂલ્ય કેવું? તો ઓછું. તો માટે દ્રવ્ય જે છે એના આંશિક બાષ્પ દબાણનું મૂલ્ય વધુ એટલે કે P20 નું મૂલ્ય વધુ હોવાથી P20 > P10 હોવાથી એ દ્રવ્યની બાષ્પશીલતા દ્રાવક કરતા કેવી? તો વધુ છે. આ પણ આપણે જોયું. ત્યારબાદ લાસ્ટની અંદર નિયમમાં આપણે આવું જોયું હતું કે બાષ્પ કલામાં ઘટક 1 અને ઘટક 2 એનો મતલબ કે દ્રાવક અને દ્રવ્યના મોલ અંશને અનુક્રમે આપણે y1 અને y2 લઈએ તો ત્યારે ડાલ્ટનના નિયમ અનુસાર ઘટક 1 અને 2 માટેના બાષ્પ દબાણનું સમીકરણ ઇક્વેશન કેવી રીતના? તો આવી રીતના આપણે લખતા હતા કે P1 બરાબર y1 * P ટોટલ એટલે કે P કુલ, અને બીજા ઘટક માટે આપણે લખતા હતા કે P2 બરાબર y2 * P કુલ એટલે કે P ટોટલ, રાઈટ. આવા 2 ઇક્વેશન પણ આપણે સાબિત કર્યા. તો આમ આ જે રાઉલ્ટનો નિયમ આપણે જોયો બાષ્પશીલ દ્રવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેનો, એના ઉપરથી શું આવશે? તો કેટલાક એક્ઝામ્પલ આવશે એટલે કે ઉદાહરણ આવશે. તો એમાંનું એક ઉદાહરણ છે કયું? તો તમારો ચોપડીનો કોયડો 2.5. કોયડો 2.5 જે છે એની રકમ શું કહેવા માંગે છે? તો શરૂઆતમાં આપણે જોઈએ કે 2.5 માં રકમ આવી છે કે 298 કેલ્વિન તાપમાને CHCl3 એટલે શું? તો ક્લોરોફોર્મ. બીજા શબ્દોમાં કહીએ તો ટ્રાઇક્લોરોમિથેન.
બીજા નંબરમાં આપેલું છે CH2Cl2 એટલે કે ડાયક્લોરોમિથેન. આ શું છે તો ટ્રાયક્લોરોમિથેન. આ શું છે તો ડાયક્લોરોમિથેન. રાઈટ. આને બીજા શબ્દોમાં શું કહેવાય તો મિથાઇલ ટ્રાયક્લોરાઇડ, મિથાઇલ ડાયક્લોરાઇડ એમ પણ કહી શકાય. સાદી ભાષામાં આને ક્લોરોફોર્મ કહેવાય અને ડાયક્લોરોમિથેન. તો આ બે આપણને આપેલા છે શું તો બે આપણને દ્રાવણો આપેલું છે, ક્લોરોફોર્મ આપેલું છે અને એક બીજા નંબરમાં શું આપેલું છે તો ડાયક્લોરોમિથેન આપેલું છે. બે અલગ અલગ સોલ્યુશન આપેલા છે આપણે, અને એ બંને સોલ્યુશન જે છે ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન આ બંનેના શું આપેલા છે આપણે બાષ્પ દબાણ. એનો મતલબ કે ક્લોરોફોર્મ નું બાષ્પ દબાણ આપેલું છે 200 mmHg અને ડાયક્લોરોમિથેન નું આપેલું છે આપણને 415 mmHg. ત્યારબાદ આટલું રકમની અંદર તો ત્યારબાદ એને એવું કીધું કે 25.5 ગ્રામ CHCl3 એનો મતલબ કે ક્લોરોફોર્મ નું વજન આપેલું છે ને 25.5 ગ્રામ. ત્યારબાદ ડાયક્લોરોમિથેન જે છે એનું વજન તમને આપેલું છે 40 ગ્રામ. તો એને એવું કીધું કે આ ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન બંનેનું જે વજન આપેલું છે 25.5 ગ્રામ અને 40 ગ્રામ, આ બંનેને શું કરવાનું છે મિશ્ર કરવાનું છે. અને એ બંનેને મિશ્ર કરશો એટલે કે એકને આપણે દ્રાવ્ય તરીકે લઈ લઈએ, બીજાને દ્રાવક તરીકે લઈ લઈએ. આ બંનેને આપણે મિશ્ર કરીશું તો બનશે શું તો દ્રાવણ. અને હવે જે દ્રાવણ બન્યું એ શું બનશે તો કુલ દ્રાવણ. એનો મતલબ કે P ટોટલ એટલે કે એનું દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શોધવાનું છે. નંબર 1 પહેલા શું કરવાનું કે ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના દબાણ આપેલા છે, બાષ્પ દબાણ, બરાબર. ત્યાર પછી એને એવું કીધું કે 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેન છે. આ બંને એમાંથી એક દ્રાવ્ય અને એક દ્રાવક, આ બંનેને આપણે મિશ્ર કરીશું તો શું બનશે તો દ્રાવણ બનશે. અને એ જે દ્રાવણ બન્યું એ દ્રાવણનું શું શોધવાનું છે તો બાષ્પ દબાણ. તો એ દ્રાવણના બાષ્પ દબાણ શોધવા માટે આપણે શું કરવું પડે તો ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન બંનેના બાષ્પ દબાણ શોધવા પડે. એનો મતલબ કે બંનેના આંશિક દબાણ આપણે શોધવા પડે. જે ડાલ્ટનના નિયમમાં આપણે ઇક્વેશન લખ્યું હતું કે P ટોટલ બરાબર દ્રાવ્ય અને દ્રાવક બંનેના આંશિક બાષ્પ દબાણનો સરવાળો. તો સૌથી પહેલા ક્લોરોફોર્મનું દબાણ શોધવાનું આંશિક, ત્યારબાદ ડાયક્લોરોમિથેનનું આંશિક દબાણ શોધવાનું. આ બંનેના આંશિક દબાણનો શું કરવાનો સરવાળો. તો શું મળશે તો એ બંનેને મિશ્ર કરતા જે દ્રાવણ બનશે એનું બાષ્પ દબાણ મળે એ શોધવાનું. ત્યારબાદ શું કીધું એને તો બીજા નંબરમાં બાષ્પ કલા, જે હમણાં મેં વાત કરીએ એ બાષ્પ કલામાં રહેલા દરેક ઘટકોના શું શોધવાના છે તો મોલ અંશ શોધવાના. એટલે મોલ અંશ શું છે તો જે આપણે ઇક્વેશન લાસ્ટમાં લખ્યું હતું રાઉલ્ટના નિયમમાં મેં તમને બતાવ્યું હતું. કયું કે P1 બરાબર Y1 into P ટોટલ, P2 બરાબર Y2 into P ટોટલ. તો આના ઉપરથી Y1 અને Y2 નું મૂલ્ય આપણે શોધવાનું છે. એ પણ મેં રાઉલ્ટના નિયમમાં અગાઉ તમને ઇક્વેશન બતાવ્યું હતું. એટલે બે વસ્તુ આપણે શોધવાની. બાષ્પ કલામાં ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના મોલ અંશ પણ શોધવાના અને બંનેના આંશિક દબાણનો સરવાળો એટલે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ પણ આપણે શોધવાનું. બે વસ્તુ આપણે શોધવાનું. તો ચલો સૌથી પહેલા કોના માટે લઈએ આપણે ક્લોરોફોર્મ માટે. અહીંયા લખીએ કે સૌથી પહેલા વાત કરીએ આપણે કોના માટે તો CHCl3 માટે. હવે CHCl3 જે છે એનું શું આપેલું છે તો CHCl3 ને આપણે 1 તરીકે લઈએ. બધું એના માટે 1 1 લઈશું, રાઈટ. વજન એટલે એની સંજ્ઞા કઈ થશે તો W, તો W1. મોલ આવશે તો એની સંજ્ઞા N1. પડી સમજ. દબાણ આવશે તો એના માટેનું દબાણ શું લઈશું તો P1. એટલે કે ક્લોરોફોર્મ માટે બધી વસ્તુ શું લઈએ આપણે તો 1 લઈએ. ચલો હવે સૌથી પહેલા ક્લોરોફોર્મ નું શું આપેલું છે વજન આપેલું છે. તો અહીંયા આગળ આપણે લખીએ કે W1 કેટલું છે તો 25.5 ગ્રામ આ વજન છે. ત્યારબાદ ક્લોરોફોર્મ માટે શું આપેલું છે તો દબાણ આપેલું છે તો P1 કેટલું છે આ રહ્યું 200 mmHg.
લખીએ આપણે 200 mm Hg. આ એનું દબાણ આપેલું છે. ચલો બીજું કંઈક આપેલું છે હવે ક્લોરોફોર્મ માટે. સરસ, બે વસ્તુ આપેલું છે, રાઈટ. તો હવે સૌથી પહેલા મેં તમને કીધેલું કે જો કોઈ પણ પદાર્થ હોય કે કોઈ પણ સોલ્યુશન હોય કે કોઈ પણ સોલ્વન્ટ હોય કે કોઈ પણ વસ્તુ હોય એનું વજન આપેલું હોય તો સૌથી પહેલા શું શોધવાના આપણે? મોલ શોધવાના. તો એનું વજન આપેલું છે અને દબાણ આપેલું છે, રાઈટ. વજન આપેલું છે એનો મતલબ કે સૌથી પહેલા મોલ શોધવાના. મોલ શોધવા હોય, મોલ એટલે કે ક્લોરોફોર્મના મોલ એને એક તરીકે આપણે સ્વીકારીશું બધું 1, એનો મતલબ કે N1 શોધવાનું. હવે N1 શોધવા માટે મોલ બરાબર વજન ભાગ્યા શું જોઈએ? તો આણ્વીય દળ જોઈશે. કોનું? તો ક્લોરોફોર્મ માટેનું આણ્વીય દળ એટલે આપણે લખીશું શું? તો Mw. ચલો, ક્લોરોફોર્મનું આણ્વીય દળ ક્લોરીન 1 એટલે 35.5, 3 Cl છે, 1 Cl એટલે 35.5, 3 Cl એટલે 35.5 ગુણ્યા 3 વત્તા 12 કાર્બન માટે, હાઇડ્રોજન માટે 1. તો ટોટલ સરવાળો કરીશું આપણે તો ક્લોરોફોર્મનું આણ્વીય દળ કેટલું થશે? તો 119.5 થશે. અને હવે એના માટે વજન છે તો સૌથી પહેલા શું શોધીશું? તો મોલ શોધીશું. તો N1 બરાબર કેટલા? આ એક વસ્તુ આપણે ક્લોરોફોર્મ માટે કરી દીધી, રાઈટ. તો ક્લોરોફોર્મ માટે બધી વસ્તુ શું લીધું આપણે? 1 1 1 1. તો હવે પહેલે સૌથી મોલ શોધીએ તો N1 બરાબર શું થશે? W1 ભાગાકારની અંદર શું થાય? તો MW. N1 બરાબર W1, વજન કેટલું? તો 25.5. ચલો ભાગાકારમાં આણ્વીય દળ કેટલું ક્લોરોફોર્મનું? તો 119.5. 25.5 ભાગાકારમાં 119.5. આનું સાદું રૂપ આપશો એટલે જવાબ મળશે તમને 25.5 ભાગ્યા 119.5, જવાબ મળશે 0.213. આ શું આવ્યું? N1 આવ્યું. એનો મતલબ કે ક્લોરોફોર્મના શું આવ્યા? તો મોલ આવ્યા. પડી સમજ? આવી જ રીતના હવે કોના મોલ શોધીશું આપણે? તો CH2Cl2 એટલે કે ડાયક્લોરો મિથેનના મોલ શોધીશું આપણે. પડી સમજ? ચલો, આ મોલ મળી ગયા આપણને. કોના? ક્લોરોફોર્મના મોલ મળ્યા. ત્યારબાદ હવે બીજા નંબરમાં આપણે લખીએ અહીંયા આગળ કે CH2Cl2 માટે બધી વસ્તુ કેવી લેવાની? તો 2 લેવાની. એવી જરૂરી નથી કે CH3Cl3 માટે 1 લઈએ અને CH2Cl2 માટે 2 લઈએ. ગમે તે લઈ શકો. આને 2 લેવું હોય, આને 1 લેવું હોય તો પણ લઈ શકાય, રાઈટ. તમારી મેળ પ્રમાણે. ચલો, આના માટેનું વજન એટલે શું લખીશું? બધું 2 એટલે કે W2. કેટલું આપેલું છે વજન ડાયક્લોરોમિથેન માટે? તો 40 ગ્રામ. ચલો, ત્યારબાદ એના માટેનું દબાણ શું લખીશું આપણે? તો P2. કેટલું આપેલું છે? તો 415 mm Hg. તો લખીએ 415 mm Hg. ચલો, ત્યારબાદ એના માટેનું આણ્વીય દળ એટલે કે Mw કેટલા છે? Cl 2. 1 Cl એટલે 35.5, 2 Cl એટલે કે 35.5 ગુણ્યા 2 કેટલા થાય? તો 71. ત્યારબાદ 2 હાઇડ્રોજન થાય ને, ત્યારબાદ 1 કાર્બન. ટોટલ આપણે સરવાળો કરીશું બધાનો તો કેટલા થશે? કારણ કે 71 અને 12, 71 ને 10 81, 81 ને 2 કેટલા થશે? તો 83. અને 2 હાઇડ્રોજન 83 વત્તા 2 એટલે કેટલા થાય? તો 85. ખબર પડી ને? 1 Cl એટલે 35.5, 2 Cl એટલે 35.5 વત્તા 35.5 એટલે કેટલા થાય? તો 71 વત્તા 10 81 વત્તા 2 કેટલા થાય? 83 અને 2 હાઇડ્રોજન એટલે કે 85 85. એના માટેના મોલ શોધવાના એટલે શું થાય? તો N2 આપણે શોધવાના. ચલો હવે ઇક્વેશન મૂકીશું. તો
N2 બરાબર શું થશે? તો W2 ભાગાકારમાં MW. ચલો કેટલું વજન? 40 ગ્રામ લખી નાખ્યું 40. ત્યારબાદ ભાગાકારમાં આણ્વીય દળ કેટલું? તો 85. તો માટે જવાબ 40 ભાગાકારમાં 85. તો જવાબ કેટલો મળશે? તો 40 ભાગ્યા 85 કરશો તો 0.47 જવાબ મળશે તમને. આ શું થયું? તો CH2Cl2 ના મોલ આવ્યા, એનો મતલબ કે N2. તો બંનેના વજન ઉપરથી આપણે બંનેના મોલ શોધી કાઢ્યા, રાઈટ? હવે બંનેના મોલ આવી ગયા આપણને, તો આપણે એને શું કીધું છે કે મોલ અંશ શોધવાના છે બાષ્પ કલામાં દરેક ઘટકોના, રાઈટ? તો સૌથી પહેલા આપણે શું થયું કે મોલ આપણને મળી ગયા. મોલ મળી ગયા તો મોલ ઉપરથી શું શોધવાનું આપણે? તો મોલ અંશ. એને બાષ્પ કલામાં ઘટકોના મોલ અંશ કીધા છે, પરંતુ બાષ્પ કલાની આપણે વાત કરીએ એ પછીની વાત. શરૂઆત આપણે કોનાથી કરીશું? સૌથી પહેલા એને શું કીધું છે? દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું છે આપણે. તો બાષ્પ દબાણનું સૂત્ર શું છે જોઈએ આપણે, કે બાષ્પ દબાણનું જે સૂત્ર છે આપણા જોડે આગળના રાઉલ્ટના નિયમ અનુસાર આપણે શોધી ગયેલા છે કે બાષ્પ કલામાં ઘટક 1 અને ઘટક 2 માટે લખીએ તો સૌથી પહેલા જો ક્લોરોફોર્મ માટે આપણે લખીએ, કોના માટે? ક્લોરોફોર્મ માટે. તો ક્લોરોફોર્મ માટે શું આવે? તો CHCl3. તો ક્લોરોફોર્મ એટલે કે શું છે? તો ઘટક 1 છે. હવે ક્લોરોફોર્મ માટે આપણે સૂત્ર લખીશું તો કેવી રીતના લખીશું? તો ક્લોરોફોર્મ માટે લખીએ તો બધું 1, P1 બરાબર શું થશે? ક્લોરોફોર્મ માટેનું સૂત્ર લખીએ તો શું લખીશું? તો P1 બરાબર શું થશે? તો Y1 into P total, है ने? Y1 into P total. આવું સૂત્ર આપણને જોવા મળે. તો સૌથી પહેલા તો આપણે જે સૂત્ર છે આ તો કોના માટેનું છે કે બાષ્પ કલામાં મોલ અંશ Y1 માટે છે, પરંતુ આપણે દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું છે. તો દ્રાવણના બાષ્પ દબાણ બરાબર આપણે સૂત્ર શું લખીએ છીએ કે P1 બરાબર સૂત્ર શું લખીશું આપણે? P1 બરાબર સૂત્ર શું લખીશું આપણે કે આંશિક દબાણ બરાબર શું થશે? તો P10 ઇન્ટુ શું થશે? તો x1 થાય ને આવું. P1 બરાબર P10 ઇન્ટુ x1. ચલો ના ખબર પડે તો સૌથી પહેલા શરૂઆતમાં આપણે શું કરતા હતા? આપણે આવું લખતા હતા. જુઓ, P1 ચલે છે x1, યાદ હોય તો લખતા હતા ને? તો આના ઉપરથી શું આવે? તો P1 ચલે છે આપણે કાઢીએ તો શું મૂકતા હતા? તો P1 0 અને P2 બરાબર હોય તો P2 0, એનો મતલબ કે શુદ્ધ દ્રાવક અને દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણ આપણે મૂકતા હતા. પડે સમજ? તો એના ઉપરથી મળશે શું આપણને કે દ્રાવ્ય અને દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ મળશે આપણને. પડે સમજ ના પડે? તો ચલો હવે આના ઉપરથી હું ડાયરેક્ટ લખીશ તો શું લખીશ? આવી રીતના લખીશ કે P1 બરાબર P10 into x1. એનો મતલબ આ શું થશે? તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, અને આ શું થશે? તો એના મોલ અંશ થશે. તો સૌથી પહેલા આપણે શું શોધવું પડે? તો મોલ અંશ શોધવા પડે. તો મોલ અંશ શોધવા માટે સૌથી પહેલા તો મોલ શોધવા પડે. તો મોલ આપણે શોધી નાખીએ બંને માટેના, અને ત્યારબાદ શું શોધવું પડે? તો કુલ મોલ શોધવા પડે. તો સૌથી પહેલા આપણે શું શોધીશું? તો કુલ મોલ. તો કુલ મોલ બરાબર શું આવશે? તો N બરાબર N1 plus N2. ચલો N1 બરાબર કેટલા? 0.213 પ્લસ
N2 બરાબર કેટલા 0.47. આ બંનેનો આપણે સરવાળો કરીશું તો n બરાબર 0.213 વત્તા 0.47, જવાબ મળશે 0.683. તો આ જે આવ્યું તમારું 0.683, 0.683, આ શું આવ્યા તમારા કુલ મોલ. હવે મોલ ઉપરથી આપણે શોધીશું શું, તો મોલ અંશ શોધીશું. તો સૌથી પહેલા આપણે શું શોધીશું, આ મોલ અંશ શોધીશું. કોના માટે, તો ક્લોરોફોર્મ માટે. અને બીજા નંબરમાં મોલ અંશ શોધીશું કોના માટે, તો ડાયક્લોરોમિથેન માટે. ચલો બંનેના વારાફરતી મોલ અંશ. તો આના માટે ક્લોરોફોર્મ માટે x1 થશે અને પેલા માટે શું થશે, તો x2 થશે. સૂત્ર બંનેના ખબર પડી ગઈ હશે તમને. P1 બરાબર P10 x1 થાય અને પેલા બરાબર P2 બરાબર P20 x2 થશે, રાઈટ. એટલે આને હું કાઢી નાખું છું અત્યારે. તો સૌથી પહેલા આપણે શું શોધીશું, સૌથી પહેલા ક્લોરોફોર્મ માટેના મોલ અંશ આપણે શોધીશું. ક્લોરોફોર્મ માટેના મોલ અંશ એટલે શું થશે, તો x1. ચાલો x1 બરાબર શું થશે, તો n1 ભાગાકારમાં n1 પ્લસ n2. ચલો n1 શું છે, આ રહ્યું 0.213, લખી નાખીએ 0.213 ભાગાકારમાં n1 પ્લસ n2 આપણે શોધી નાખ્યું. એટલે કે કુલ મોલ, દ્રાવ્ય વત્તા દ્રાવકના મોલ, આ બંનેનો સરવાળો એટલે કેટલું થાય, તો 0.683. એનો મતલબ કે 0.213 વત્તા 0.683, જવાબ કેટલો મળશે તમને, 0.312. આ શું આવ્યું, તો ક્લોરોફોર્મના મોલ અંશ આવ્યા તમારી જોડે કેટલા, 0.312. ત્યારબાદ આપણે ડાયક્લોરોમિથેન માટે મોલ અંશ શોધીએ. એટલે કે CH2 Cl2 માટે બધા કેવા લઈએ, તો 2. ચલો આના માટે મોલ અંશ શોધીશું એટલે શું થાય, તો x2 બરાબર શું થાય, તો n2 ભાગાકારમાં શું થાય, તો n1 પ્લસ n2. ચલો n2 ડાયક્લોરોમિથેન માટેના મોલ કેટલા આવ્યા, તો 0.47. લખીએ 0.47 ભાગાકારમાં n1 પ્લસ n2 એટલે કે કુલ મોલ કેટલા, તો 0.683. એનો મતલબ કે 0.47 ભાગ્યા 0.683 આપણે કરીશું તો જવાબ મળશે 0.688. આ શું આવ્યું, તો ડાયક્લોરોમિથેનના મોલ અંશ. એનો મતલબ કે CH2 Cl2 ના મોલ અંશ 0.688 અને ક્લોરોફોર્મના મોલ અંશ કેટલા થશે, તો 0.312. હવે આપણે જે પેલું ઇક્વેશન મૂક્યું હતું એ ઇક્વેશન મૂકીશું. શું ઇક્વેશન હતું, તો ક્લોરોફોર્મ માટે આપણે લખીશું એટલે કે P1 લખીશું, રાઈટ ને. આ જે આપણને મળ્યું એ શું છે, તો એક્ચ્યુઅલમાં P10 કહેવાય. આ શુદ્ધ ક્લોરોફોર્મનું દબાણ છે અને આ પણ જે છે એ શુદ્ધ ડાયક્લોરોમિથેનનું દબાણ છે. આપણે જોયું હતું ને P10 અને P20 એટલે કે શુદ્ધ દ્રાવક અને દ્રાવ્યનું બાષ્પ દબાણ. આ એ આપેલું છે P10 અને P20. પડી સમજ. તો હવે સૂત્ર આપણે મૂકીશું તો ક્લોરોફોર્મ બરાબર ક્લોરોફોર્મ માટે શું મૂકીશું આપણે, તો P1 મૂકીશું, રાઈટ. ચલો અલગથી લખી જ નાખીએ એટલે ભૂલ ના પડે. CHCl3 માટે લખીએ સૌથી પહેલા. તો શું લખીશું, તો P1 બધું એના માટે 1 લખ્યું છે આપણે ક્લોરોફોર્મ માટે, બરાબર શું થશે, તો P10 ઇન્ટુ શું થશે, તો x1. ચલો P1 બરાબર લખીએ આપણે તો P10 કેટલું છે, 200. તો અહીંયા આગળ લખો 200 ગુણ્યા મોલ અંશ x1 કેટલા આવ્યા, તો 0.312. P1 બરાબર 200 ગુણ્યા 0.312. એનો મતલબ કે ક્લોરોફોર્મ માટેનું આંશિક દબાણ કેટલું આવશે, આનું તમે ગુણાકાર કરશો એટલે આવશે જવાબ 62.4. તો આ શું આવ્યું તમારી જોડે, P1. એનો મતલબ કે ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ આવ્યું એટલે કે આંશિક દબાણ.
ત્યારબાદ CH2Cl2 માટે શોધીએ. CH2Cl2 માટે આના માટે બધું શું લીધું છે આપણે 2, તો આના માટે સૂત્ર મૂકીએ તો P2 બરાબર P20 x2, રાઈટ. જે દબાણ આપેલા છે બાષ્પ દબાણ અનુક્રમે કહીએ તો શુદ્ધ દ્રાવ્ય અને દ્રાવક, એનો મતલબ કે શુદ્ધ ક્લોરોફોર્મના દબાણ છે અને શુદ્ધ ડાયક્લોરોમિથેનનું દબાણ છે, એટલા માટે આપણે P10 અને P20 લખીએ. શુદ્ધ માટેનું છે એટલા માટે, જે આપણે રાઉલ્ટના નિયમમાં જોયું હતું. અને P1 અને P2 શું થશે તો એના બંનેના આંશિક બાષ્પ દબાણ થશે. ચલો P20 આ રહ્યું કેટલું 415 ગુણ્યા x2 0.688, 415 ગુણ્યા 0.688 આપણે કરીશું તો જવાબ મળશે 285.52. આ શું મળ્યું આપણને? ડાયક્લોરોમિથેન માટેનું આંશિક દબાણ. હવે આના ઉપરથી આપણે શોધવાનું શું છે? દ્રાવણનું કુલ બાષ્પ દબાણ. તો ડાલ્ટનના નિયમ અનુસાર સૂત્ર આવશે P કુલ બરાબર P1 પ્લસ P2. ચલો P1 કેટલું 62.4 પ્લસ P2 કેટલો 285.52. 62.4 વત્તા 285.52 એનો મતલબ કે P ટોટલ આ બંનેનો સરવાળો કરશો એટલે જવાબ મળશે 347.92. આ શું આવ્યું તમારું? P ફૂલ. એટલે કે જે પહેલા નંબરનું આપણને શોધવાનું કીધું છે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, બંનેના વજનને આપણે ભેગા કરીશું અને જે દ્રાવણ બનશે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું? તો 347.92. પડી આટલે સુધી દાખલામાં ખબર કશું જ નથી કર્યું. સૌથી પહેલા શું શોધી નાખ્યા? ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન માટેના મોલ શોધી નાખ્યા આપણે. બંનેના મોલ ઉપરથી શું શોધ્યું? કુલ મોલ શોધ્યા. કુલ મોલ ઉપરથી શું શોધ્યા? બંનેના મોલ અંશ શોધ્યા. મોલ અંશ ઉપરથી ડાલ્ટનના નિયમ, એટલે કે પહેલા ડાલ્ટન પહેલા શું હતું? તો રાઉલ્ટનો નિયમ. રાઉલ્ટના નિયમ અનુસાર શું થાય સૂત્ર? તો આ રહ્યું P1 બરાબર P10 x1, રાઈટ. અને પહેલા માટે બે નંબર લખીએ આના માટે, તો P2 બરાબર P20 x2. પડી સમજ? ખાલી કિંમત મૂકી તો બંનેના આંશિક દબાણ આવી ગયા, ક્લોરોફોર્મ માટે અને ડાયક્લોરોમિથેન માટે. બંનેના આંશિક દબાણનો સરવાળો કુલ દબાણ ડાલ્ટનના નિયમ અનુસાર, તો P ટોટલ આવી ગયું. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું આવ્યું? 347.52. પહેલા નંબરનું આપણું ઇક્વેશન જે છે શોધવાનું એ પૂરું. ત્યારબાદ બીજા નંબરમાં કીધું છે બાષ્પ કલામાં દરેક ઘટકોના મોલ અંશ. તો ચલો બાષ્પ કલા માટેની વાત કરીએ આપણે. તો બાષ્પ કલા માટે આપણને ખબર છે શું? બાષ્પ કલા માટે શું લખીએ આપણે? સૂત્ર રાઉલ્ટના નિયમમાં આપણે સાબિત કરી ગયા કે બાષ્પ કલા માટે લખીએ આવી રીતના કે સૌથી પહેલા ક્લોરોફોર્મ માટે આપણે લખીએ કોના? CHCl3 માટે લખીએ આપણે. તો શું છે? CHCl3 માટે ક્લોરોફોર્મ માટે બધું 1 લીધું છે આપણે. તો એના માટે આપણે લખીએ એટલે શું થશે? તો P1 બરાબર શું થશે? તો Y1. કારણ કે બાષ્પ કલા માટે મોલ અંશ આપણે શું લઈએ છીએ? તો Y1 અને Y2 લઈએ છીએ, રાઈટ. તો બાષ્પ કલા માટે શું લઈએ આપણે? મોલ અંશ. બાષ્પ કલા માટે મોલ અંશ શું છે? Y1 અને Y2 અનુક્રમે આપણે લીધેલા. તો ઇન્ટુ સૂત્ર શું થશે? P કુલ. આવું સૂત્ર આપણે લખ્યું હતું નિયમમાં સાબિત કર્યું ત્યારે. જોવાનું, વાંચશો તો જ ખબર પડશે સૂત્રો, બાકી ખબર પડશે નહીં. એટલે કે P1 બરાબર Y1 into P ટોટલ. Y1 શું છે? તો એના મોલ અંશ છે. બાષ્પ કલા માટેના મોલ અંશ અનુક્રમે Y1 અને Y2 છે. તો ચલો હવે મોલ અંશ શોધવાના છે. તો Y1 ને આપણે સૂત્રનો કરતા બનાવીએ. તો Y1 સૂત્રનો કરતા બને તો થશે શું? તો P1
ભાગાકારમાં શું થાય તો P કુલ આપણ મેં તમને બતાવી દીધું. ચલો P1 એનો મતલબ કે આંશિક બાષ્પ દબાણ કોનું તો ક્લોરોફોર્મ માટેનું આ રહ્યું કેટલું તો 62.4 ભાગાકારમાં ટોટલ બાષ્પ દબાણ દ્રાવણનું કેટલું આવ્યું 347.92 રાઈટ. ચલો 62.4 ભાગાકારમાં 347.92 તો જવાબ મળશે તમને 0.179 પરંતુ અહીંયા આગળ 9 છે એટલા માટે અહીંયા 7 ની જગ્યાએ હું શું કરી નાખું છું તો 8 કરી નાખું એટલે કે 0.18 શું મળ્યું ક્લોરોફોર્મ માટેના મોલ અંશ પણ કેમાં તો બાષ્પ કલામાં. ત્યારબાદ ડાયક્લોરોમિથેન માટે સૂત્ર લખીશું બાષ્પ કલામાં. તો આના માટે મોલ અંશ y1 લીધા તો પહેલા માટે શું લેવાના તો y2 તો શું થશે સૂત્ર તો P2 કારણ કે એના માટે બધું આપણે 2 2 લીધું છે ડાયક્લોરોમિથેન માટે તો P2 બરાબર શું થશે y2 ઇન્ટુ શું થશે તો P કુલ શોધવાનું શું છે y2 તો y2 બરાબર શું થશે તો P2 ભાગાકારમાં શું થાય તો P કુલ મૂકીએ P2 કેટલો 285.52 ચલો ભાગાકારમાં ટોટલ કેટલું થાય 347.92 આનું સાદું રૂપ આપીશું આપણે 285.52 છે 285.52 ભાગાકારમાં 347.92 છે એટલે કે 285.52 ભાગ્યા 347.92 આ બંનેનો ભાગાકાર આપણે કરીશું તો જવાબ આપણને મળશે 0.82 તો આ શું મળ્યું આપણને y2 એનો મતલબ કે ડાયક્લોરોમિથેનના બાષ્પ કલામાં મોલ અંશ મળ્યા. તો આ થયો દાખલો આપણો કે સૌથી પહેલા શું શોધવાનું છે એની અંદર તો દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું છે. દ્રાવણનું બાષ્પ દબાણ આપણે શોધીએ તો એ પહેલા ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના આપણે અનુક્રમે 1 અને 2 કહી દીધા. ફોર એક્ઝામ્પલ કોઈકના મગજમાં એવું થાય કે મારે આને 1 નંબર આપવો છે આને 2 નંબર આપવો છે તો કોઈ વાંધો નથી આપી શકાય. ફક્ત અને ફક્ત શું થઈ જાય તો ડાયક્લોરોમિથેન માટે 1 થઈ જાય અને ક્લોરોફોર્મ માટે 2 થઈ જાય. જવાબમાં કોઈ ફરક પડે નહીં. આના ઉપરથી સૌથી પહેલા બંનેના વજન આપેલા છે. વજન ઉપરથી બંનેના મોલ શોધ્યા. મોલ ઉપરથી કુલ મોલ શોધ્યા. કુલ મોલ ઉપરથી બંનેના મોલ અંશ આપણે શોધ્યા. આટલી જે પ્રક્રિયા અત્યાર સુધી આપણે કરેલી રાઈટ ત્યારે વધારાનું એના શું આપ્યું છે આપણે બાષ્પ દબાણ આપ્યા છે. બાષ્પ દબાણ એટલે કે શુદ્ધ બાષ્પ દબાણ આપેલા છે બંનેના. આના માટે 1 લઈએ તો P10 આના માટે 2 લઈએ તો P20 એટલે કે મોલ અંશ જે શોધવાના છે તો આટલે સુધી આપણે જેમ શોધતા હતા એમ જ. વધારાનું શું આવશે રાઉટના નિયમનું સૂત્ર આવશે કે P1 બરાબર P10 * x1 P2 બરાબર P20 * x2. તો આના ઉપરથી આપણને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના શું મળશે આંશિક બાષ્પ દબાણ મળશે. એના ઉપરથી ડાલ્ટનનો નિયમ લાગુ પાડવાનો છે કે P ટોટલ બરાબર બંનેના આંશિક દબાણનો સરવાળો P1 + P2 એટલે આવી જશે તમારા જોડે કુલ દબાણ. હવે આ જે કુલ દબાણ આપણા જોડે આવ્યું એ જ આપણે શોધવાનું હતું કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ગણો તો આવી ગયું. ત્યારબાદ સેકન્ડ નંબરની અંદર શું શોધવાનું હતું કે મોલ અંશ શોધવાના હતા ઘટકોના. તો મોલ અંશ પણ કઈ તો બાષ્પ કલામાં મોલ અંશ શોધવાના. તો બાષ્પ કલા માટે રાઉટના નિયમમાં આપણે જોયું તો મોલ અંશ y1 અને y2 લેતા હતા. તો એના માટે આપણે સૂત્ર શું મૂકતા હતા બાષ્પ કલામાં
રાઉલ્ટના નિયમને, તો P1 બરાબર Y1 * P કુલ. તો આ જ સૂત્ર આપણે 11 ની અંદર કોનું જોતા, તો ડાલ્ટનનું, કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં સૂત્ર આવતું હતું બાષ્પ કલા માટે P1 બરાબર Y1 * P ટોટલ. Y1 શું છે, તો મોલ અંશ છે. P1 એ આંશિક દબાણ, P કુલ એટલે કે ટોટલ દબાણ. તો મોલ અંશ શોધવાના કીધા છે ને, એટલે કે Y1 સૂત્રનો કર્તા બન્યો P1 ભાગાકારમાં P ટોટલ. ક્લોરોફોર્મ માટેના મોલ અંશ બાષ્પ કલામાં, આ મોલ અંશ અલગ, આ બાષ્પ કલા માટેના મોલ અંશ શોધવાના છે આપણે. ત્યારબાદ ડાયક્લોરોમિથેન માટે તો શું આવશે, P2 બરાબર Y2 * P ટોટલ. Y2 પણ શું છે, તો મોલ અંશ. તો Y1 અને Y2 જે છે એ ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના શું છે, તો બાષ્પ કલામાં મોલ અંશ છે. અને આ જે છે, જે મોલ અંશ આપણે અત્યાર સુધી શોધતા હતા મોલ ઉપરથી, એ મોલ અંશ છે. રાઈટ? એટલે કે વધારાના બે પોર્શન છે, આ પોર્શન તો આખું શું છે, જૂનું અત્યાર સુધી જે આપણે શોધતા હતા, નવું આ બંને વસ્તુ છે, ફક્ત અને ફક્ત. રાઈટ? સૂત્ર યાદ હશે તો અને તો જ દાખલા આવડશે. જો સૂત્ર નહીં આવડતા હોય તો દાખલા નહીં આવડે. એટલા માટે રિક્વેસ્ટ કરું છું, સૌથી પહેલા થિયરી કમ્પ્લીટ તૈયાર કરેલી હશે તો અને તો જ દાખલાની અંદર ખબર પડશે, તો અને તો જ સૂત્રની અંદર ખબર પડશે. જો સૂત્ર નહીં આવડતું હોય તો બધી વસ્તુ નવું લાગશે. બાકી સૂત્ર આવડતું હશે તો ફક્ત અને ફક્ત એમાં શું કરવાનું છે, કિંમત જ મૂકવાની છે, બીજું કશું જ નથી કરવાનું. જુઓ, ખાલી આ તમારા માટે નવું છે, બાકી આગળનો જે પોર્શન છે આખો કેવો છે, જૂનો છે. રાઈટ? એટલે શાંતિથી દાખલો જોવાનો, જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો. તો આ થયો તમારો કોયડો 2.5. તો આમ રાઉલ્ટના નિયમ ઉપરથી બીજા પણ આગળ દાખલા છે સ્વાધ્યાયની અંદર, તો એ પણ આપણે જોઈશું. આ શું છે, કોયડો છે. ત્યારબાદ આપણે શું જોઈશું, સ્વાધ્યાયના દાખલા. ઓકે, ચલો મિત્રો, હવે જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલો આગળ. રાઉલ્ટના નિયમ અનુસાર 2.36 રકમ શું છે જોઈએ આપણે. તો 100 ગ્રામ પ્રવાહી એ આપેલું છે, એટલે કે કોઈ પ્રવાહી છે એ, એનું વજન આપેલું છે 100 ગ્રામ. રાઈટ? એનું મોલર દળ એટલે કે એનું આણ્વીય દળ આપેલું છે 140 ગ્રામ પર મોલ. આખી રકમ મેં લખી નથી, ચોપડીની છે એટલા માટે. રાઈટ? એટલે કે કોઈ એક પ્રવાહી એ આપેલું છે જેનું વજન 100 ગ્રામ છે, એનું આણ્વીય દળ 140 ગ્રામ પર મોલ છે. તો આ પ્રવાહી એ ને કોની અંદર, તો 1000 ગ્રામ પ્રવાહી બી આપેલું છે જેનું આણ્વીય દળ કેટલું છે, તો 180 ગ્રામ પર મોલ. એનો મતલબ કે 100 ગ્રામ પ્રવાહી એ ને 1000 ગ્રામ પ્રવાહી બી માં શું કરવામાં, તો ઓગાળવામાં આવે. શું કરવામાં આવે, તો ઓગાળવામાં આવે છે. પ્રવાહી એ જે છે એનું આણ્વીય દળ આપેલું છે 140, પ્રવાહી બી જે છે એનું આણ્વીય દળ આપેલું છે કેટલું, 180. તો આ પ્રવાહી એ ને પ્રવાહી બી માં ઓગાળવામાં આવે, એનો મતલબ કે પ્રવાહી એ ને પ્રવાહી બી માં નાખવામાં આવશે, તો જે શુદ્ધ પ્રવાહી બી જે છે એનું બાષ્પ દબાણ તમને આપેલું છે કેટલું, તો 500 ટોળ. ટોળ પણ શું છે, દબાણનો એકમ છે. રાઈટ? બાર, mmHg, ટોળ, આ બધું શું છે, તો દબાણ માટેનો એકમ. તો કેટલું છે બાષ્પ દબાણ, 500 ટોળ છે. તો પ્રવાહી એ જે છે એનું બાષ્પ દબાણ આપણે શું કરવાનું છે, તો શોધવાનું છે. ત્યારબાદ દ્રાવણ જે છે એનું કુલ દબાણ તમને આપેલું છે કેટલું, તો 475 ટોર. તો દ્રાવણમાં શું શોધવાનું, તો બાષ્પ દબાણ ગણો. તો હવે બાષ્પ દબાણ જે આપણે શોધવાનું છે એ બાષ્પ દબાણ કોનું શોધવાનું આપણે, તો એને કીધું છે પ્રવાહી એનું બાષ્પ દબાણ આપણે ગણવાનું છે. રાઈટ? તો શુદ્ધ દ્રાવક જે છે, શુદ્ધ પ્રવાહી છે એનું બાષ્પ દબાણ તમને આપી દીધેલું છે કેટલું, 500 ટોળ.
કુલ બાષ્પ દબાણ પણ એને આપી દીધું છે દ્રાવણનું કેટલું તો 475 ટોળ. ચલો જે વસ્તુ આપેલી છે અહીંયા લખીએ આપણે. ચલો સૌથી પહેલા પ્રવાહી એ માટે, તો પ્રવાહી એ માટે જે એનું વજન છે એને આપણે કહી દઈએ WA, સંજ્ઞા આપીએ છીએ ખાલી. કેટલું તો 100 ગ્રામ, રાઈટ. ત્યારબાદ પ્રવાહી એનું મોલર દળ, એનો મતલબ કે એનું આણ્વીય દળ કેટલું આપેલું છે તો 140 ગ્રામ પર મોલ. તો હવે સૌથી પહેલા એના માટેના વજન આપેલું છે. મેં પહેલા જ તમને કીધેલું શું કે વજન આપેલું હોય તો એના શું શોધી નાખવાના, સૌથી પહેલા મોલ. તો આપણે એના મોલ શોધી નાખીએ. તો મોલને પણ આપણે શું લખી નાખીએ તો Na. શું કરવાનું, શોધવાના. તો ચલો સૌથી પહેલા Na એનો મતલબ કે એ દ્રાવક જે પ્રવાહી આપેલું છે એના મોલ શોધીએ. તો એનું વજન ભાગાકારમાં શું આવશે તો એનું આણ્વીય દળ. એનું વજન આપેલું છે તમને કેટલું તો 100 ગ્રામ. તો લખી નાખીએ 100 ગ્રામ ભાગાકારમાં એનું આણ્વીય દળ તમને આપેલું છે કેટલું તો 140 ગ્રામ પર મોલ. તો શું કરીશું આપણે 100 ભાગ્યા 140, 0 0 કેન્સલ, 10 ભાગ્યા 14. તો આના મોલ તમને મળશે કેટલા તો 0.714. આ શું આવ્યું તમારે તો પ્રવાહી એ જે આપેલું છે એના મોલ તમને મળ્યા. એવી જ રીતના પ્રવાહી બી આપેલું છે તમને, એના મોલ શોધી નાખીએ. કોના માટે, પ્રવાહી બી માટે, રાઈટ. બંને પ્રવાહીના વજન, તો પ્રવાહી બી નું પણ વજન તમને આપેલું છે, એને આપણે કહી દઈએ WB. એનું વજન કેટલું આપેલું છે તો 1000 ગ્રામ, રાઈટ. ત્યારબાદ એનું પણ મોલર દળ, એનો મતલબ કે એનું આણ્વીય દળ આપેલું છે કેટલું તો 180 ગ્રામ પર મોલ. ત્યારબાદ એના મોલ શોધીશું એટલે કે બી ના મોલ. તો સૂત્ર શું મૂકીશું આપણે તો NB બરાબર બી જે પ્રવાહી છે એનું વજન એટલે કે WB ભાગાકારમાં એનું આણ્વીય દળ. ચલો વજન કેટલું છે એનું તો 1000 ગ્રામ. લખી નાખીએ 1000 ગ્રામ ભાગાકારમાં એનું આણ્વીય દળ કેટલું તો 180. 1000 ભાગ્યા 180, 0 0 કેન્સલ, 100 ભાગ્યા 18. તો મોલ તમને 100 ભાગ્યા 18 કરશો તો જવાબ મળશે 5.556. તો આ શું મળ્યું તમને, બી જે પ્રવાહી છે એના પણ મોલ તમને મળી ગયા, રાઈટ. હવે મોલ ઉપરથી આપણે શું શોધવાનું, સૌથી પહેલા તો મોલ અંશ શોધવાના, રાઈટ. કારણ કે એને આપણે શોધવાનું શું કીધું છે, પ્રવાહી બી નું બાષ્પ દબાણ, પરંતુ શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ આપેલું છે એટલે કે PB0 કહેવાય. અને શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ આપણે શોધવાનું. તો શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ શું થાય તો PA0. તો ચલો હવે સૌથી પહેલા તો દબાણ શોધવા માટે શું છે આપણા જોડે, તો સૌથી પહેલા સૂત્ર છે, હમણાં જ આપણે આગળના દાખલામાં જોયું. તો એની અંદર સૌથી પહેલા શું શોધવું પડે તો રાઉલ્ટના નિયમ અનુસાર એક તો દબાણ અને બીજું સૂત્રની અંદર શું આવે તો મોલ અંશ આવે. તો મોલ ઉપરથી આપણે શોધીશું મોલ અંશ, પરંતુ સૌથી પહેલા શું શોધીશું તો કુલ મોલ. તો N બરાબર શું થશે તો Na પ્લસ NB. એનો મતલબ કે પ્રવાહી એ અને પ્રવાહી બી ના મોલનો શું કરવાનો આપણે સરવાળો 0.714 પ્લસ શું કરીશું આપણે બંનેનો સરવાળો કરીશું. તો Na પ્લસ NB 0.714 ભાગાકારમાં 5.556. ચલો આ બંનેનો આપણે સરવાળો કરીશું 0.714 પ્લસ
શું આવશે તો 5.556, રાઈટ. સરવાળો કરીએ 6 ને 4 10, 5 ને 1 6 ને 1 7, 7 ને 5 12, રાઈટ. 6.270 થશે. કેટલા થશે? 6.270. આ શું થયું? કુલ મોલ થયા, રાઈટ. કુલ મોલ કેટલા થશે તો 6.270 થશે. તો આના ઉપરથી સાબિત શું થશે તો કુલ મોલ જે આપણે કરીએ છીએ એ કુલ મોલની અંદર આ શું થયું તો 6.270. આ શું આવ્યું આપણા જોડે? કુલ મોલ. તો બંનેના મોલનો આપણે શું કર્યો તો સરવાળો કર્યો, રાઈટ. ચલો ત્યારબાદ આગળ જઈએ આપણે કે બંનેના મોલનો સરવાળો એટલે કુલ મોલ આપણા જોડે આવી ગયા. હવે એના ઉપરથી આગળ આપણે જઈએ તો હવે શું શોધવાનું છે તો મોલ અંશ. મોલ અંશ શોધવા માટે પ્રવાહી A માટેના મોલ અંશને આપણે શું કહીશું તો XA. XA બરાબર એટલે કે પ્રવાહી A ના મોલ અંશ. તો સૌથી પહેલા પ્રવાહી A ના મોલ ભાગાકારમાં પ્રવાહી A પ્લસ પ્રવાહી B ના મોલ એટલે કે કુલ મોલ. ચલો પ્રવાહી A ના મોલ કેટલા આવ્યા આપણા જોડે? આ રહ્યા 0.714 ભાગાકારમાં કેટલા લખીશું આપણે? 6.270. તો 0.714 ભાગાકારમાં 6.270 કરીશું તો જવાબ મળશે આપણને 0.114. આ શું મળ્યું આપણને? પ્રવાહી A ના મોલ અંશ. આગળ આપણે જે કરતા હતા એ જ છે, નવું કંઈ નથી આમાં. ત્યારબાદ પ્રવાહી B ના મોલ અંશ આપણે શોધીશું. પ્રવાહી B ના મોલ અંશ બરાબર પ્રવાહી B ના મોલ ભાગાકારમાં પ્રવાહી A પ્લસ પ્રવાહી B ના મોલ એટલે કે કુલ મોલ. ચલો B ના મોલ કેટલા? પ્રવાહી B ના મોલ આ રહ્યા 5.556 ભાગાકારમાં કુલ મોલ અહીંયા આપણે શોધ્યા કેટલા? 6.270. તો 5.556 ભાગાકારમાં 6.270 જવાબ મળશે 0.886. આ શું આવ્યા તમારે તો પ્રવાહી B ના મોલ અંશ આવ્યા. ચલો આટલે સુધી તો આપણને બધી વસ્તુ ખબર જ છે, આમાં કઈ નવું નથી. અત્યાર સુધી આટલી જ વસ્તુ આપણે કરતા હતા. ત્યારબાદ હવે શું કરવાનું છે એ મેઇન વસ્તુ છે આપણા જોડે. હવે જે છે એ શું વસ્તુ આપેલું છે આપણને તો સૌથી પહેલા તો આપણને આપેલું છે કે પ્રવાહી B નું બાષ્પ દબાણ આપેલું છે, પરંતુ કેવું તો શુદ્ધ પ્રવાહી B. શુદ્ધ પ્રવાહી B નું બાષ્પ દબાણ એટલે કે PB0 કેટલું આપેલું છે આપણને? 500 ટોળ, રાઈટ. ચલો ત્યારબાદ શું શોધવાનું કીધું છે ને? પ્રવાહી A નું બાષ્પ દબાણ, પણ કેવું? શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ એટલે કે ઉપર આપણે 0 કરીએ છીએ, આ આપણે શોધવાનું. બીજી વસ્તુ એને શું આપેલું છે? દ્રાવણનું કુલ દબાણ આપેલું એટલે કે P કુલ એને આપેલું છે. કેટલું તો 475 ટોળ. તો આના ઉપરથી રાઉલ્ટના નિયમનું એક સૂત્ર હતું, આપણે શું હતું તો P કુલ બરાબર શું હતું તો P2 0 પ્લસ P1 0 માઇનસ P2 0 ઇન્ટુ x શું હતું તો 1. આવું સૂત્ર હતું રાઉલ્ટના નિયમનું. પરંતુ આપણે એને પ્રવાહી A અને પ્રવાહી B કીધું છે, તો એકની જગ્યાએ આપણે પ્રવાહી A લઈએ અને બેની જગ્યાએ પ્રવાહી B લઈએ તો આ સૂત્ર કેવી રીતના લખી શકાય? આ તો રાઉલ્ટના નિયમનું સૂત્ર જે આપણે સાબિત કર્યું હતું. તો આની જગ્યાએ આપણે A અને B લખવું હોય તો કેવી રીતના લખાય?
તો P કુલ બરાબર P2 છે, 2 એટલે B લઈએ અને 1 એટલે A લઈએ, રાઈટ? પ્રવાહી A એટલે 1 અને પ્રવાહી B એટલે 2, રાઈટ? B એટલે 2, A એટલે 1. તો 2 ની જગ્યાએ શું આવે? તો પ્રવાહી B આવે એટલે શું થાય? તો PB0 પ્લસ નું પ્લસ P10, 1 એટલે શું? તો પ્રવાહી A એટલે શું થાય? તો PA0. કશું નહીં, 1 ની જગ્યાએ લખવાનું ને 2 ની જગ્યાએ B લખવાનું, કશું નથી કરવાનું. ત્યારબાદ P2 ની જગ્યાએ શું લખીશું? PB0 into x. 1 ની જગ્યાએ શું છે? A છે, તો XA, રાઈટ? 1 ની જગ્યાએ A છે અને 2 ની જગ્યાએ B છે, તો આપણે આમાં શું લખવાનું? 2 ની જગ્યાએ B લખી નાખવાનું અને 1 ની જગ્યાએ A લખી નાખવાનું. ઓકે, તો આ સૂત્ર બન્યું. તો ચલો P કુલ આપેલું છે, કિંમત મૂકીએ આપણે કેટલું? તો 475. PB0 આપેલો છે ને કેટલો? 500 પ્લસ નું પ્લસ PA0 શોધવાનું છે આપણે, તો એમને એમ લખીશું, માઈનસ PB0 એને આપેલું છે કેટલું? તો 500 ઇન્ટુ XA. XA એટલે કે એના મોલ અંશ આપેલા છે આપણે 0.114. શું કરવાનું? સાદું રૂપ આપવાનું. 475 એમને એમ બરાબર 500 પણ એમને એમ પ્લસ 0.114 ગુણ્યા PA0 થાય ને, તો PA0 માઈનસ 500 ગુણ્યા 0.114, તો કેટલા થશે? 500 ગુણ્યા 0.114 કરશો તમે, 500 ગુણ્યા 0.114 એટલે કેટલો જવાબ આવશે તમારે? તો 57, રાઈટ? ચલો ત્યારબાદ 500 જે છે એને હું આ બાજુ લઈ જાઉં છું, તો થશે શું? તો 475 માઈનસ 500, તો 475 માઈનસ 500 થશે ને. ત્યારબાદ 0.114 PA0 માઈનસ 57, આટલું રહેશે આ બાજુ. પડી સમજ? ચલો 475 માઈનસ 500 એટલે કે 500 માંથી 475 જાય તો બચે કેટલા? તો માઈનસ 25. ચલો બરાબર 0.114 PA0 માઈનસ શું થશે? તો 57. ચલો 0.114 આ બાજુ જાય તો શું થશે? પ્લસ છે બરાબરની આ બાજુ જાય એટલે માઈનસ, તો શું લખીશ? માઈનસ 0.114 PA0 બરાબર માઈનસ 57 એમને એમ માઈનસ 25 બરાબરની આ બાજુ જાય એટલે શું થાય? તો પ્લસ 25 થાય ને. ચલો ફરીથી માઈનસ 0.114 PA0 બરાબર 57 માંથી 25 જાય તો કેટલા રહેશે? તો માઈનસ 32. માઈનસ 57 પ્લસ 25, 57 માંથી 25 જાય એટલે રે 32, રાઈટ ને? પરંતુ માઈનસ 57 છે એટલા માટે, રાઈટ? ચલો અહીંયા પણ માઈનસ, આ બાજુ પણ માઈનસ, બંને બાજુ માઈનસ માઈનસ કેન્સલ, તો થશે શું? તો PA0 બરાબર 32 ભાગ્યા શું થશે? 0.114, તો 32 ભાગ્યા 0.114 તો જવાબ મળશે 280.70, પરંતુ એકમ લખીશું આપણે શું? તો ટોળ. તો આ શું મળ્યું આપણને? શુદ્ધ દ્રાવક એટલે કે શુદ્ધ પ્રવાહી જે આપેલું છે એ શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ આપણને મળ્યું કેટલું? 280.70 ટોળ, રાઈટ? કશું જ નથી કર્યું, ખાલી સાદું રૂપ આપ્યું છે. જો અહીંયા સુધી તો તમને ખબર જ છે મોલ અંશ શોધવાના. ત્યારબાદ આપણે શું કર્યું કે શુદ્ધ દ્રાવકનું
એટલે કે શુદ્ધ પ્રવાહી જે બી છે એનું બાષ્પ દબાણ આપેલું 500 ટોળ, એનું શોધવાનું એટલે કે PA0 શોધવાનું, કુલ આપેલું છે 475 ટોળ. ફક્ત આ સૂત્ર છે આપણું રાઉટના નિયમ ઉપરથી P ટોટલ બરાબર P20 P1 P20 x1. આપણે શું કર્યું, 2 ની જગ્યાએ B મૂક્યા અને 1 ની જગ્યાએ A મૂક્યા. તો સૂત્ર આવું બન્યું, PB0 P ટોટલ ની કિંમત મૂકી, PB0 ની કિંમત મૂકી, PA0 શોધવાનો એમને એમ, PB0 ની કિંમત મૂકી, XA એટલે કે પ્રવાહી એના મોલ અંશ મૂક્યા. ત્યારબાદ આપણે શું કર્યું, ફક્ત અને ફક્ત સાદું રૂપ આપ્યું છે 500 ને આ બાજુ લાવીશું એટલે -475 -500 એટલે કે -25 -57 0.114 પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ થાય અને -25 આ બાજુ જાય તો પ્લસ થાય, રાઈટ. -57 + 25 -32 બંને બાજુથી માઈનસ માઈનસ કેન્સલ. PA0 બરાબર સૂત્રનો કરતા બનાવી આને જે આપણે શોધવાનું છે એનું બાષ્પ દબાણ શોધવાનું છે, પ્રવાહી શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ PA0 બરાબર 32 ભાગ્યા 0.114. જવાબ તમારા કયો મળશે, 280.70 ટોળ. ચલો આટલી વાત થઈ ગઈ. ત્યારબાદ એને શું કીધું છે કે દ્રાવણનું કુલ દબાણ 475 ટોળ હોય તો દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. તો એનો મતલબ કે દ્રાવણમાં બાષ્પ દબાણ ગણવાનું, તો દ્રાવણમાં બાષ્પ દબાણ કોનું ગણીશું, તો આપણે જે દ્રાવણમાં કોનું બાષ્પ દબાણ શોધ્યું, તો શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ આપણે શોધ્યું. તો શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ આપણે શોધ્યું, તો હવે પ્રવાહી એનું બાષ્પ દબાણ આપણે શોધવાનું. આ શું શોધ્યું આપણે, તો શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ શોધ્યું. તો હવે દ્રાવણમાં આપણે શું શોધવાનું, તો શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ આપણે શોધવાનું. આ શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ છે, તો આપણે પ્રવાહી એનું બાષ્પ દબાણ શોધવાનું. તો પ્રવાહી એનું બાષ્પ દબાણ આપણે શોધવું હોય તો શું કરીશું આપણે, તો સૂત્ર આપણને ખબર છે શું, પ્રવાહી એનું બાષ્પ દબાણ આપણે શોધવું હોય તો શું કરીએ આપણે, PA બરાબર PA0 * XA. તો આ શું થયું કે દબાણ જે છે એ કોનું, તો પ્રવાહી એનું દબાણ શોધવાનું છે દ્રાવણમાં. આ તો શું આવ્યું આપણા જોડે, તો શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ આવ્યું, શુદ્ધ માટેનો આવ્યું, PA0 આવ્યા. પરંતુ આપણે દ્રાવણમાં એનું બાષ્પ દબાણ એટલે કે પ્રવાહી એનું બાષ્પ દબાણ શોધવાનું, તો કશું જ નથી કરવાનું, ફક્ત અને ફક્ત શું કરવાનું છે, આપણે કિંમત મૂકવાની છે. કિંમત મૂકીશું આપણે તો થશે શું, તો PA0 નું મૂલ્ય આપણે શોધી નાખ્યું, કેટલું આ રહ્યું જો 280.70 280.70 ગુણ્યા XA એટલે કે એના મોલ અંશ, એ પણ આપણે શોધી નાખ્યા 0.114 માટે એનું બાષ્પ દબાણ એટલે કે પ્રવાહી એનું, આ તો શુદ્ધ પ્રવાહી એ માટેનું બાષ્પ દબાણ શોધ્યું છે. તો એ શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ મળ્યું તો એના ઉપરથી શું મળશે, આપણે પ્રવાહીનું બાષ્પ દબાણ મળે. તો 280.70 ગુણ્યા 0.114, તો આનો આપણે ગુણાકાર કરીશું તો જવાબ કેટલો મળશે આપણને, તો 32. એનો મતલબ કે પ્રવાહી એનું જે બાષ્પ દબાણ છે એ આપણને કેટલું મળશે, તો 32 મળશે. પડી સમજ કે ના પડી, રાઈટ? ઓકે, તો કેટલું મળ્યું, પ્રવાહી એનું આંશિક દબાણ આપણને મળ્યું કેટલું, તો 32. તો આમ સ્વાધ્યાયનો 2.36 એક્ઝામ્પલ, બંને પ્રવાહી બે આપેલા છે, A અને B, બંનેનું વજન આપેલું છે, બંનેના આણ્વીય દળ આપેલા છે. પ્રવાહી એને પ્રવાહી B ની અંદર આપણે ઓગાળવામાં આવે ત્યારે બનતું જે દ્રાવણ છે એ દ્રાવણ માટેનું જે B પ્રવાહી જે છે એ B પ્રવાહી શુદ્ધ સ્વરૂપે હોય ત્યારે એનું બાષ્પ દબાણ આપેલું છે 500 ટોળ. ત્યારે શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ આપણે શોધવાનું કીધું છે એટલે કે PA0, અને એ જે દ્રાવણ બન્યું બંનેને મિક્સ કરતા એનું કુલ દબાણ આપણને આપેલું છે 475 ટોળ, રાઈટ? તો સૌથી પહેલા બંનેનું વજન આપેલું છે તો આપણે શું શોધી નાખ્યું, બંનેના મોલ શોધી નાખ્યા. બંનેના મોલ શોધ્યા, એના ઉપરથી કુલ મોલ શોધ્યા આપણને.
કુલ મોલ ઉપરથી બંને પ્રવાહીના મોલ અંશ શોધ્યા આપણે. બંને પ્રવાહીના મોલ અંશ આટલે સુધી તો આપણું ઓકે છે, રાઈટ. ત્યારબાદ આપણે શું કર્યું કે શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ આપેલું છે, શુદ્ધ પ્રવાહી એ નું શોધવાનું અને ટોટલ દબાણ આપેલું છે 475 ટોટ. તો રાઉલ્ટના નિયમનું સૂત્ર મૂક્યું આપણે આ P20 P ટોટલ બરાબર P20 પ્લસ P1 માઇનસ P20 ઇન્ટુ x1. 2 એટલે પ્રવાહી બી ગણી લીધું અને 1 એટલે આપણે પ્રવાહી એ ગણી લીધું, રાઈટ. એટલે કે જ્યાં 2 છે ત્યાં બી મૂકી દેવાનું, ત્યાં જ્યાં 1 છે ત્યાં એ મૂકી દેવાનું. તો આવી રીતના સૂત્ર બનશે P ટોટલ બરાબર PB0 પ્લસ PA0 માઇનસ PB0 ઇન્ટુ XA. ચલો ટોટલ આપેલું છે કેટલું 475 લખી નાખ્યું. PB0 500, PA0 શોધવાનું છે માઇનસ PB0 એટલે કે 500, x1 એનો મતલબ કે પ્રવાહી A ના XA એના મોલ અંશ આ રહ્યા 0.114. પછી કઈ નથી, સાદું રૂપ આપ્યું છે 500 ને આ બાજુ લાવે 475 માઇનસ 500 બરાબર 0.114 ઇન્ટુ PA0 માઇનસ 0.114 ગુણ્યા 500 એટલે કેટલા તો 57. 475 માઇનસ 500 માઇનસ 25 બરાબર 0.114 PA0 માઇનસ 57. 0.114 ઇન્ટુ PA0 ને આ બાજુ લાવો પ્લસ છે તો આ બાજુ લાવો એટલે બરાબર ની માઇનસ, ત્યારબાદ માઇનસ 25 ને આ બાજુ લઈ જાઓ એટલે કે પ્લસ 25, માઇનસ 57 પ્લસ 25 એટલે શું થાય માઇનસ 32 બરાબર શું થશે માઇનસ 0.114 PA0. બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયું. તો PA0 ને સૂત્રનો કરતા બનાવો. જે આપણે શોધવાનું છે શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ ગણવાનું છે આપણે આ રહ્યું, રાઈટ. તો PA0 બરાબર 32 ભાગાકારમાં 0.114, જવાબ કેટલો થશે 280.70 ટોટ. તો આ A0 શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ આપણે શોધી લીધું આ રે, રાઈટ. શુદ્ધ પ્રવાહી B નું પણ બાષ્પ દબાણ એને આપેલું છે, શુદ્ધ પ્રવાહી A નું શોધી નાખ્યું, ટોટલ P પણ છે. પરંતુ આ તો શુદ્ધ માટે આપણે શોધ્યું, પરંતુ ખાલી પ્રવાહી A માટે આપણે, કારણ કે શુદ્ધ પ્રવાહી કોનું આપણે બાષ્પ દબાણ શોધ્યું A નું, તો શુદ્ધ પ્રવાહી A નું શોધ્યું તો એના ઉપરથી પ્રવાહીનું બાષ્પ દબાણ આપણે શોધીશું. તો PA બરાબર PA0 into XA આ પણ રાઉલ્ટના નિયમનું ઇક્વેશન છે, સૂત્ર છે, રાઈટ. જો આપણે PB0 શોધવાનું કીધું હોત એટલે કે B પ્રવાહી B શુદ્ધ પ્રવાહી B નું બાષ્પ દબાણ આપણે શોધવાનું કીધું હોત તો એના ઉપરથી આપણે પ્રવાહી B નું બાષ્પ દબાણ શોધત. પરંતુ આપણે શોધવાનું કીધું શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ, તો એના ઉપરથી આપણે હવે પ્રવાહી A નું બાષ્પ દબાણ શોધીશું. શુદ્ધ પ્રવાહી A નું નહીં, ખાલી પ્રવાહી A નું બાષ્પ દબાણ શોધીશું. તો પ્રવાહી A નું બાષ્પ દબાણ બરાબર શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ ઇન્ટુ શું થશે પ્રવાહી A ના મોલ અંશ. આના ઉપરથી શું મળી ગયું પ્રવાહી A નું બાષ્પ દબાણ. આ શું મળ્યું શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ, રાઈટ. આ શું છે પ્રવાહી A નું બાષ્પ દબાણ, પણ કેવું છે તો શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ. અને આ જે મળ્યું આપણને એ શું છે તો ફક્ત અને ફક્ત પ્રવાહીનું બાષ્પ દબાણ, એટલે કે પ્રવાહી A માટેનું બાષ્પ દબાણ. અને આ જે છે એ શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ. આ આપણે શોધી નાખ્યું શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ. તો એના ઉપરથી શું શોધવાનું પ્રવાહી A નું બાષ્પ દબાણ આપણે શોધવાનું. તો એના બરાબર સૂત્ર થાય PA0 into XA. તો PA0 280.70, XA એ પ્રવાહીના મોલ અંશ કેટલા છે 0.114, ગુણાકાર કરીશું તો પ્રવાહી A નું બાષ્પ દબાણ કેટલું આવશે તો 32. તો આ થયો તમારો સ્વાધ્યાયનો 2.36 એક્ઝામ્પલ. ઓકે.